દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, હું નરેન ભૈયા। આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની। વાંસદા તાલુકાના ઉનાઈ ગામે વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ વાંસદા તાલુકાના ઉનાઈ ગામે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા। આ પ્રસંગે ભાજપ પાર્ટીના સ્થાનિક ઉમેદવારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત બનાવવાના સંદેશા આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિકાસના મુદ્દાઓ સાથે મતદારોને ભાજપને જીતાડવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું હતું। જો કે કાર્યક્રમ દરમિયાન એક રસપ્રદ અને ચર્ચાસ્પદ બાબત પણ સામે આવી હતી। ભાજપના આ વિસ્તારના કેટલાક માનીતા અને સંસદના ખૂબ નજીક ગણાતા કાર્યકરો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા, જેને કારણે સ્થાનિક સ્તરે થોડી નારાજગી અને અસંતોષ જોવા મળ્યો હતો। સૂત્ર મુજબ કોઈ આંતરિક કારણોસર આ કાર્યકરો કાર્યક્રમથી દૂર રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ તર્ક વિતર્ક શરૂ થયા છે। પરંતુ ભાજપના નેતાઓએ આ મુદ્દાને સામાન્ય ગણાવીને ચૂંટણીમાં એકતા સાથે આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા સંકેતો કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહ્યું। કુલ મળીને ગામનો કાર્યક્રમ જ્યાં એક તરફ ભાજપ માટે શક્તિ પ્રદર્શન રહ્યો, ત્યાં બીજી તરફ આંતરિક અસંતોષની ઝાંખી પણ સામે આવી રહી છે।